ચેપ્ટર નંબર 14 આપણું જે ચાલી રહ્યું છે એની અંદર તમને થિયોરેટિકલ પોર્શન ફિઝિક્સનો તૈયાર કરવા માટેની રીત સમજાવેલી છે કે જેમાં તમારે માત્ર પોઈન્ટ્સ બનાવીને જ કામ કરવાનું. એની નીચેનું વર્ણન તમારે ભૌતિક વિજ્ઞાનના શબ્દોની સાથે લઈ લેવાનું. તો આજે એ રીત તમને સમજાવું કે શું છે તે. તો સૌથી પહેલા આપણી પાસે થિયરી તો પીએન જંક્શન નું ફોર્મેશન કેવી રીતે બને છે તે. તો ખાલી પીએન જંક્શન કેવી રીતે બને છે તે. હવે જો હું મારા પ્રમાણે પોઈન્ટ્સ બનાવીશ તો એ શું હશે? તો સૌથી પહેલો પોઈન્ટ હશે પી વેફર. બીજો પોઈન્ટ બનાવીશ તો એની અંદર આખો પેરેગ્રાફ આવી ગયો પી વેફરમાં શું કરવાનું તે બધું. એના પછી પી થી એન આટલું જ લખવાનું. બીજા પોઈન્ટમાં એન થી પી આટલું જ લખવાનું. ત્રીજા પોઈન્ટમાં ડિફ્યુઝન લખવાનું. ડિફ્યુઝન લખ્યા પછી એનો ગુજરાતી શબ્દ શું હતો? તો એનો શબ્દ હતો વિસરણ, રાઈટ. બીજો શબ્દ હતો ડ્રિફ્ટ, વહન કીધેલું છે. આટલું સમજાવ્યા પછી તરત જ આવે ડિપ્લેશન સ્તર, ડિપ્લેશન વિસ્તાર. એમાં બધું જ આવી જાય. એના પછી આવે પોટેન્શિયલ ડિફરન્સ વાળો જે શબ્દ છે તે, જેને કહેવામાં આવે છે પોટેન્શિયલ બેરિયર. રાઈટ. અને બધી જ આકૃતિ. ધેટ્સ ઇટ. આ તમારા પોઈન્ટ્સ અહીંયા બની ગયા. આને પોઈન્ટ્સ કહેવાય. હવે આ તમારા મગજમાં ક્યારે આવશે? જ્યારે તમે થિયરી 4 વાર વાંચશો તો આવશે. બાકી નથી આવવાનું, એ વસ્તુ નક્કી છે. હવે જ્યારે હું આ પી વેફર શબ્દ લખીશ ત્યારે મારા માઇન્ડમાં એક આખો પેરેગ્રાફ રેડી હશે આવી રીતનો કે એક પી પ્રકારના અર્ધવાહકની પાતળી વેફર લેવામાં આવે છે, જેના બીજા એક છેડેથી તેમાં એન પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, જેના કારણે હવે એ પી પ્રકારનો અર્ધવાહક, જેની એક બાજુએ પી પ્રકાર અને બીજી બાજુએ એન પ્રકારનો અર્ધવાહક તૈયાર થાય છે. આકૃતિ આવી ગઈ. એની સાથેની જે મેં દોરાવી છે તે બુકમાં નથી આપી, આપણે નહીં દોરવાની, મગજમાં આવી ગઈ. એના પછીનો બીજો ભાગ જેવું આ રચાય છે કે તરત જ પી થી એન લખ્યું છે, એનો મતલબ કે હોલ એ પી થી એન તરફ ગતિ કરે છે. અને એવી જ રીતે એન થી પી નો મતલબ ઇલેક્ટ્રોન એ એન થી પી તરફ ગતિ કરે છે. આનું કારણ પણ નીચે આપેલું છે કે પી પ્રકારના અર્ધવાહકમાં હાલમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન છે, હોલ છે, જ્યારે એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન છે. ધેટ્સ ઇટ. એના પછી છે ડિફ્યુઝન અને વિસરણ અને વહન. આવી સ્થિતિ સ્થપાયા બાદ હવે ઇલેક્ટ્રોન પોતાની જ ઉર્જાને કારણે ડિફ્યુઝન પામી અને એન વિભાગમાંથી પી વિભાગમાં જઈ અને હોલને પૂરે છે. એવી જ રીતે હોલ એ પી વિભાગમાંથી ડિફ્યુઝન પામી અને એન વિભાગમાં જગ્યામાં ગોઠવાય છે. આટલું લખવાનું છે. ભલે આપણું માઇન્ડ કહે છે કે મને ખબર જ છે કે હોલ ગતિ કરવાના નથી, મને ખબર છે, પણ બુકમાં જે પ્રમાણે છે પ્રમાણે આને લખવાનું છે. ધીરે 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 આ સંખ્યા એક જંક્શન પાસે ભેગી થાય છે. હવે આકૃતિ આવી ગઈ મગજમાં, જેમાં હવે પી વિભાગમાં મધ્ય ભાગની નજીકમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલની જગ્યાએ ઇલેક્ટ્રોન છે. એવું એન વિભાગમાં તેની નજીકમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોનની જગ્યાએ હોલ છે. આ એક વિભાગ જે તૈયાર થયો એ વિભાગને નામ આપવામાં આવે છે ડિપ્લેશન લેયર. આ ડિપ્લેશન લેયરની જાડાઈ એ માઇક્રોમીટરના 10મા ભાગની હોય છે. અહીંયા મળતા વિદ્યુત ભાર એ આયન પરના વિદ્યુત ભાર છે, જે હવે ગતિ કરી શકતા નથી. એના પછી આવ્યો પોટેન્શિયલ બેરિયર. હવે એન વિભાગમાંના ઇલેક્ટ્રોનને પી વિભાગમાં દાખલ થવું હોય તો તે સરળતાથી થઈ શકતા નથી, પરંતુ
એ વચ્ચેનો જે ડેપ્લેશન વિસ્તાર છે તેમાં જો કોઈ વિદ્યુત બાર હોય તો તેમાં વિદ્યુત ક્ષેત્ર એ ધનથી ઋણ, અંદર જોવાનું, યાદ નહીં રાખવાનું, અંદર જ જોવાનું, ધનથી ઋણ તરફ સ્થપાય છે અને આ સ્થપાયેલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એ વિદ્યુત ક્ષેત્રને કારણે ગતિ થઈ માટે એને ડ્રિફ્ટ અથવા તો એને વહન પ્રવાહ કહે છે. જ્યારે ડિફ્યુઝન કરંટ અને ડ્રિફ્ટ કરંટ સમાન મૂલ્યના થઈ જાય, પરસ્પર વિરુદ્ધ દિશામાં તો છે જ, તો આ રીતે સંતુલન સ્થપાય છે. હવે ડેપ્લેશન લેયરની વિડ્થ મોટી થતી નથી. લાસ્ટ પોઈન્ટ, હવે ઇલેક્ટ્રોનને જો n વિભાગમાંથી p વિભાગમાં જવું હોય તો ત્યાં રચાયેલા પોટેન્શિયલ બેરિયરની જેટલી ઊર્જા જો એની પાસે હોય તો જ તે n માંથી p વિભાગમાં જઈ શકે છે. કરેક્ટ? બસ એની સાથે રિલેટેડ જેટલી આકૃતિ ક્રમ પ્રમાણે આવતી જાય એટલે દોરતા જાઓ તો તમારું કામ અહીંયા પૂરું થઈ જાય. હવે મને કહેવો તમે કે આ પરિસ્થિતિમાં આ પોઈન્ટ્સ મેં બનાવ્યા. હેવ યુ? જો તમે બનાવ્યા, જીતી ગયા. નથી બનાવ્યા તો હવે આવી રીતના બનાવતા શીખવું પડશે. કરેક્ટ? બસ આટલું કામ તમારા ભાગે. હવે જેટલા પણ થિયોરેટિકલ પોર્શન આવે ત્યાં તો હશે જ, ડિસ્ક્રિપ્શન છે ત્યાં જરૂરી જ છે, પણ મેથેમેટિકલ સ્ટેપ્સ આવે તો મેથેમેટિકલ સ્ટેપ્સના કી ફોર્મ્યુલા મૂકી અને એના પર તમે આવા પોઈન્ટ્સ બનાવી શકો છો. માનસિક ભાર બહુ જ હળવો થઈ જશે, કોઈ જ ટેન્શન રહેશે નહીં, એનું ધ્યાન રાખજો. કરેક્ટ? આજની આપણી નેક્સ્ટ થિયરી જે છે એનો પણ આગળ ચેપ્ટરના અંત એટલે લોજિક ગેટ સુધી ફરીથી કહું છું ઉપયોગ આવશે જ. પીએન જંકશન ડાયોડ શીખ્યા. અગત્યના મુદ્દા કેવી રીતે બનાવવા એ પણ તમે હવે સમજી લીધું છે. એના પછીનું જે થિયરી છે એમાં પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસ એફબી ફેસબુક નહીં, ફોરવર્ડ બાયસ અહીંયા સમજાવીશ એટલે તમારા મગજમાં એકદમ બિલકુલ જ ક્લિયર પિક્ચર થઈ જશે. ક્યાંય કોઈ જગ્યાએ ડાઉટ નહીં રહે. કન્ડિશન એટલી જ કે તમારું માઇન્ડ આ વખતે મારી સાથે અહીંયા હાજર હોવું જોઈએ. ફોરવર્ડ બાયસ કોને આપવાના છે તો કે પી એન જંકશન ડાયોડને. હવે આપણે જે થિયરી શીખ્યા એની અંદર તમને ખબર છે કે પીએન જંકશન ડાયોડનો સિમ્બોલ કેવો છે તો એ પણ મેં તમને લાસ્ટ સમજાવેલો છે. હવે સિમ્બોલ ડ્રો કરું છું અને એની સાથે સમજાવું છું કે ફોરવર્ડ બાયસ કોને કહેવાય, રિવર્સ બાયસ કોને કહેવાય. એના પહેલા એનું પિક્ચર જે છે એ ડ્રો કરવાની કોશિશ કરીએ. આવી રીતે આપણે પીએન જંકશન ડાયોડ તૈયાર કરેલો છે. એક બાજુએ પી પ્રકાર અને બીજી બાજુએ એન પ્રકારનો અર્ધવાહક છે. આની અંદર જો તમે વિચારો તો અહીંયાથી એક બાજુએ આ પી પ્રકારની અંદર અહીંયા મેજોરિટી એવા હોલની જગ્યાએ અહીંયા ઇલેક્ટ્રોન છે અને એની સામેની બાજુએ એન પ્રકારમાં મેજોરિટી એવા ઇલેક્ટ્રોન્સની જગ્યાએ આપણી પાસે અહીંયા હોલ છે. રાઈટ? બાકીના વિસ્તારની અંદર અહીંયા મેજોરિટી એવા ઇલેક્ટ્રોન્સ પણ છે. આપણે ટેક્સ્ટ બુકમાં આ ભાગને શેડો આપી દીધો છે પણ આપણે આવું બતાવીએ. એની સામે અહીંયા આ ઇલેક્ટ્રોન એ માઇનોરિટી હશે. અહીંયા મારી પાસે આવી રીતના હોલ છે જે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કામ કરશે. એવા અહીંયા હોલ એ માઇનોરિટી તરીકે કામ કરશે. હવે પોઈન્ટ પહેલો શરૂ થયો કે ફોરવર્ડ બાયસ એટલે શું? તો બિલકુલ સહેલામાં સહેલી વ્યાખ્યા. પીએન જંકશન ડાયોડના પી તરફના વિભાગને બેટરીના ધન ધ્રુવ સાથે અને એન તરફના વિભાગને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડતા
બનતી રચનાને અથવા બનતા જોડાણને ફોરવર્ડ બાયસ કહે છે. ફરીથી, પીએન જંકશન ડાયોડમાં પી પ્રકારના અર્ધવાહકને વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડતા બનતા જોડાણને પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસ કહે છે. ધેટ્સ ઇટ. પોઈન્ટ નંબર 2. આવું કરવાથી થાય શું? તો આવું કરવાથી અહીંયા મેં પ્લસ જોડાણ આપ્યું છે એવું વિચારો, અને અહીંયા મેં ઋણ જોડાણ આપ્યું છે બેટરી. તો આ બાજુથી અંદર ઇલેક્ટ્રોન દાખલ થવાના, આ બાજુથી અંદર હોલ દાખલ થવાના. લખવાનું ખરું હોલ દાખલ થાય, પણ દાખલ થાય નહીં. આપણે આની ચર્ચા નથી કરવી, આપણે આની ચર્ચા કરીએ છીએ. અહીં આ ડેપ્લેશન લેયર, એની અંદરનો વિદ્યુત વિભવ એ બહારના વિદ્યુત વિભવ કરતા વિરુદ્ધ પ્રકારના જોડાણમાં આવે છે. પોઈન્ટનું નામ થઈ ગયું. અહીંયા પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો અહીંયા માઇનસ, એટલે આ માઇનસ તો આ પ્લસ, આ પ્લસ તો આ માઇનસ, એટલે એ વિરુદ્ધ પ્રકારનું જોડાણ થઈ ગયું. હવે શું થશે? તો હવે અહીંયાના ઇલેક્ટ્રોન આની સાથે વધારે આવશે, જ્યારે અહીંયા વધારે હોલ દાખલ થશે. આવું આપણે કહી શકીએ છીએ. પણ વાસ્તવમાં જે પ્રક્રિયા થાય એમાં થાય શું? તો કે આ જે ડેપ્લેશન લેયર છે એમાં અહીંયાનો વિભવ અસર કરે છે, અને આ વિરોધક જોડાણમાં હોવાને કારણે આની અંદરના જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે, આમાં કોણ? હોલ. આમાં કોણ? ઇલેક્ટ્રોન. એ ધીરે ધીરે મેજોરિટી ચાર્જ કેરિયર બનતા જાય છે. કેમ? તો કે અહીંથી ઇલેક્ટ્રોન બહાર નીકળીને આમ જશે, આ બાજુથી હોલ આ બાજુ દાખલ થશે. કારણ પણ કીધું, કારણ કે વધારે ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યા તો એ આમ ટ્રાન્સફર થવાના, અહીંયાથી હોલ વધારે આમ દાખલ થવાના. એટલે જે ગતિ થવાની એ ખરેખર મેજોરિટીની થવાની છે, પણ આપણે નામ ઊંધું આપીએ છીએ. માઇનોરિટીની ગતિ પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય છે, અને પરિણામ સ્વરૂપ આ વચ્ચેનું જે ડેપ્લેશન લેયર છે એની વિડ્થ ઘટતી જાય છે. આ વિડ્થ ઘટે એ દર્શાવીએ કેવી રીતે? તો એને દર્શાવવા માટે આ બીજી આકૃતિ. બરાબર? જો હું તમારી જેમ આકૃતિ દોરવામાં ચિંગુસાઈ કરતો નથી કે આખી થિયરી લખું અને પછી એમ કહું કે આકૃતિ, તો કે સર જમવા બેઠો એટલે રહી ગઈ. તો એવું નહીં થવું જોઈએ, રાઈટ? તો અહીંયા હવે આ એક જ લેયર જેવું આપણે બતાવીશું જે દર્શાવે છે કે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થયો, રાઈટ? તો આ તરફ હજુ ધન તો છે જ, બરાબર? આ બાજુ મેજોરિટી એવા હોલ પણ રહેવાના છે, બરાબર? એની સામે અહીંયા ઇલેક્ટ્રોન કે જે ફરીથી પાછા ડેપ્લેશન સ્તરનો ભાગ છે, અહીંયાના ઇલેક્ટ્રોન્સ છે જે આપણે શું કહીએ છીએ? તો કે મેજોરિટી ચાર્જ કેરિયર કહીએ છીએ. અહીંયા હોલની સાથે ઇલેક્ટ્રોન માઇનોરિટી, એવા અહીંયા હોલ એ માઇનોરિટી, રાઈટ? આ ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટી એનો મતલબ કે પેલો જે વિભવ હતો જેને પોટેન્શિયલ બેરિયર કીધું હતું, એ પોટેન્શિયલ બેરિયર જો પહેલા મેં બતાવ્યો હોય તો અહીંયાથી આવો હતો પોટેન્શિયલ બેરિયર. આ સ્થિતિ એક કહેવાય. આ બેની વચ્ચેના વોલ્ટેજ વધાર્યા તો પોટેન્શિયલ બેરિયરની સ્થિતિ અહીંયાથી ઘટશે. આ પોટેન્શિયલ બેરિયરની સ્થિતિ હજુ પણ ઘટશે, અને હજુ પણ આ વોલ્ટેજ વધારીશ તો છેલ્લે મને આ પરિસ્થિતિ આવી મળશે. એનો મતલબ કે સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થઈ અને પોતાનું કામ કરી લેશે. કરેક્ટ? હવે આ જ સેમ વસ્તુ તમારા પ્રેક્ટિકલમાં પણ છે. પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસ. હવે પ્રેક્ટિકલનો પરિપથ કેવી રીતે આવે? તો એની અંદર હું અહીંયા સિમ્બોલ ડ્રો કરીશ. સૌથી પહેલા તો ખબર છે આપણને, આને P કીધું છે, આને N કીધું છે, રાઈટ? મને બે વસ્તુ માપવાની છે, એક વિદ્યુત પ્રવાહ અને બીજું વોલ્ટેજ.
હવે જો મને વિદ્યુત પ્રવાહ માપવો છે તો કરંટ મીટર એ હંમેશા શ્રેણીમાં જોડાય, જ્યારે વોલ્ટમીટર એ હંમેશા સમાંતરે જોડાય. તો આની સમાંતરે હું વોલ્ટમીટર જોડીશ તો એ વોલ્ટમીટર આવી રીતે આવશે. આ વાક્ય હંમેશા યાદ રાખવાનું, વોલ્ટમીટર હંમેશા સમાંતરે જોડવાનું. તમે પૂછો સર કોની સમાંતરે? તો જેના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન માપવો હોય તેની સમાંતરે. મને આ ડાયોડ માટે માપવું છે તો એની સમાંતરે વોલ્ટમીટર મૂકી દીધું. કરેક્ટ? એની સાથે શ્રેણીમાં અહીંયા પ્રવાહ મીટર મૂકવાનું. એની સાથે હવે મારે બેટરીનું જોડાણ કરવાનું રહેશે. હવે તમને ખબર છે કે બેટરીનું જોડાણ કઈ રીતે કરવું જોઈએ. આખી કડ રાખી છે, કડ એટલે સ્વિચ. આને ઓન કરીશું તો પરિપથ ઓન થશે, ખુલ્લી હશે તો પરિપથ વર્કિંગ કન્ડિશનમાં નહીં આવે. અહીંયા મારે બેટરી જોડવાની. ફોરવર્ડ બાયસની વ્યાખ્યા ત્રીજી વખત આવી રહી છે. શું કીધું એની અંદર? તો કે પી પ્રકારના અર્ધવાહકને વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવાનો એનો મતલબ કે આવી રીતે. કરેક્ટ? આની ઉપર હું આવી નિશાની બતાવીશ. એ વિદ્યુત કોષના વોલ્ટેજ, બેટરીના વોલ્ટેજ તમે બદલી શકો છો એવું કહી શકીએ છીએ. એનો મતલબ કે ચલ વોલ્ટેજ છે 1, 2, 5 એવી રીતના તમે એના વોલ્ટેજ બદલી શકો છો. ક્લિયર આટલે સુધી? આટલું થયા પછી મારે એની લાક્ષણિકતાનો આલેખ ડ્રો કરવો છે. નોર્મલી લાક્ષણિકતા I વિરુદ્ધ V ની ડ્રો કરવામાં આવે. આ I અહીંયા નોંધવાના અને આ V અહીંયા નોંધવાના અને બદલીને. જો તમે કરંટ નોંધો છો તો તે મિલી એમ્પિયરના ક્રમનો મળે છે અને વોલ્ટેજ એ વોલ્ટના ક્રમના મળે છે. 0.1, 0.2, 0.3, 0.4 આવું તમે લેતા જાઓ તો અહીંયાનો જે આલેખ છે એ આલેખ તમને અહીંયાથી આવી રીતનો મળે છે. આ સ્ટ્રેટ લાઈન નથી, તમે જોઈ શકો છો. ક્ષય વક્ર પણ નથી, વૃદ્ધિ વક્ર જેવો વક્ર છે. ક્ષય એટલે આમ નીચે આવે, વૃદ્ધિ એટલે વધે. અહીંયા સુધી તમને વોલ્ટેજ છે પણ પ્રવાહ નહિવત છે. આવા વોલ્ટેજને કટ-ઇન વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવામાં આવે છે. કટ-ઇન વોલ્ટેજ અથવા થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવામાં આવે છે. સિલિકોન માટે એનું મૂલ્ય વધારે છે, જર્મેનિયમ માટે એનું મૂલ્ય ઓછું છે. જર્મેનિયમ માટે અરાઉન્ડ 0.2 વોલ્ટ છે, સિલિકોન માટે અરાઉન્ડ 0.7 વોલ્ટ બોલ્યો છો. ફરીથી ધ્યાન રાખજો, વોલ્ટ, ઈવી નહીં, ઇલેક્ટ્રોન વોલ્ટ નહીં, વોલ્ટ. તો all about what? PN junction diode forward bias. That's it. Now same વસ્તુ હવે હું રિપીટ કરીશ, ધ્યાન રાખજો. આની જ કમ્પેરિઝન થી અહીંયા જો આ સમજ્યા છો તો આના કરતા ચોથા ભાગના સમયમાં આમ જ પૂરું થઈ જશે. રાઈટ? સૌથી પહેલા નામ, તો અહીંયાની થિયરીને હું નામ આપી શકું PN જંક્શન ડાયોડ ફોરવર્ડની જગ્યાએ રિવર્સ બાયસ, RB નો મતલબ રિવર્સ બાયસ. કમ્પેરિઝન થાય એટલે તરત જ જવાબ મળી જાય. કમ્પેરિઝન થાય એટલે તરત જ જવાબ મળી જાય. સૌથી પહેલા આ જ ડાયાગ્રામ, એક બાજુ B પ્રકાર, બીજી બાજુ N પ્રકાર. એઝ યુઝ્યુઅલ અહીંયા આપણી પાસે આ ડેપ્લેશન સ્તરમાંનો આ આયનોનો ભાગ છે. રાઈટ? એની સામે આ તરફ મેજોરિટી ચાર્જ કેરિયર્સ એવા ઇલેક્ટ્રોન્સ છે. રાઈટ? એવા અહીંયા માઇનોરિટી એવા ઇલેક્ટ્રોન્સ છે. એની સામેની બાજુએ અહીંયા મારી પાસે હોલ છે. રાઈટ? તો આ પ્રમાણે. કરેક્ટ? અને એને આપણે પ્લસ વડે બતાવીશું. આ વિદ્યુત ભાર એ આયન પરનો છે એટલે એની જાતે ગતિ કરશે નહીં. આ વિદ્યુત ભાર આયન પરનો છે, એના કારણે ડેપ્લેશન અથવા ડિપ્લેશન સ્તર રચાય. અહીંયા હોલ માઇનોરિટી ચાર્જ અને અહીંયા એ જ હોલ મેજોરિટી ચાર્જ કેરિયર બની જશે.
રાઈટ. હવે એને આની જેમ જ બે ટર્મિનલ આપી દેવાના. હવે જો તમારું મગજ થોડુંક પણ વિચારે ખાલી શબ્દોને, તો તરત જ તમને ખબર પડી જ જાય કે શું કરવા માંગીએ છીએ. વ્યાખ્યા અહીંયા હું 3 વાર બોલ્યો, અહીંયા એક જ વાર જરૂર પડશે, તમારો માઇન્ડ બિલકુલ સમજી લેશે. પીએન જંક્શન ડાયોડમાં પી પ્રકારના અર્ધવાહકને વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તો બનતા જોડાણને રિવર્સ બાયસ કહે છે. ક્લિયર? બીજો પોઈન્ટ, આવી સ્થિતિની અંદર ડેપ્લેશન સ્તરનો વિભવ અહીંયા સહાયક જોડાણમાં હતો, અહીંયા વિનાશક જોડાણમાં આવે છે. ચેક કરી લો. પ્લસ તો પ્લસ, માઇનસ તો માઇનસ. આના કારણે એને લાગુ પડેલા વોલ્ટેજ જો વધારવામાં આવે તો આની અંદર હવે n વિભાગમાંના માઇનોરિટી એવા વિદ્યુત ભારવાહકો અને p વિભાગમાંના માઇનોરિટી એવા ઇલેક્ટ્રોન વિદ્યુત ભારવાહકો ગતિ કરી અને વિદ્યુત પ્રવાહ રચે છે. જો માઇનોરિટી વિદ્યુત પ્રવાહ રચતા હોય તો ઓબ્વિયસ છે કે છે માઇનોરિટી જ, તો પ્રવાહ પણ ઓછો જ મળવાનો છે. જે પ્રવાહ અહીંયા મિલી એમ્પિયરનો હતો તે અહીંયા માઇક્રો એમ્પિયરના ક્રમનો થઈ જશે. હવે જો લાગુ પડેલા વોલ્ટેજ વધારીએ છીએ તો જેમ અહીંયા ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થયો એવું અહીંયા ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં વધારો થવાનો છે. તો એની સાથેની આકૃતિ. હવે આપણે કીધું એ પ્રમાણે આની સાથે એની પહોળાઈ વધવાની છે. ધેટ મીન્સ એક લેયર બીજું મારે આની સાથે દર્શાવવાનું રહેશે. અને આની અંદર આપણી પાસે શું હાજર છે? તો આની અંદર આપણી પાસે એની અંદર ઇલેક્ટ્રોન્સ હાજર છે. રાઈટ? હવે અહીંયા પાછા મેજોરિટી એવા ઇલેક્ટ્રોન્સ તો ખરા જ વાલા મિત્રો, અને અહીંયા માઇનોરિટી એવા ઇલેક્ટ્રોન્સ. એની સામેના ભાગની અંદર અહીંયા વોલ્ટેજ છે જે ડેપ્લેશન સ્તર રચે છે. દેખાય છે કે જો ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધી તો વિદ્યુત પ્રવાહ માત્ર કોના કારણે રચાયો? તો કીધું કે માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે રચાયો. બરાબર? હવે આ રચાયો વિદ્યુત પ્રવાહ માઇનોરિટીને કારણે, પણ ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધી છે તો સીધો આ પોઈન્ટ આવશે કે હવે ઇલેક્ટ્રોનને n વિભાગમાંથી p વિભાગમાં જવા માટેનું સ્થિતિમાન અહીંયા ઘટતું હતું એ ઓબ્વિયસલી અહીંયા વધતું જશે. એનો મતલબ કે પોટેન્શિયલ બેરિયર વધતો જાય છે. જો પોટેન્શિયલ બેરિયર વધતો જતો હોય તો જો મેં પહેલું પોટેન્શિયલ અહીંયાથી આવી રીતના બતાવ્યું હોય, અને નંબર 1 આવું, આની અંદર નંબર 2 નીચે હતું, આની અંદર નંબર 2 અહીંયાથી આ ઉપર આવશે, નંબર 3 હજુ ઉપર જઈ શકે તેમ છે. રાઈટ? એનો મતલબ લાગુ પડેલા વોલ્ટેજને કારણે અહીંયા પ્રવાહ પ્રમાણમાં ઘણો બધો ઓછો રચાય છે. રાઈટ? હવે ત્રીજો ભાગ આપણી પાસે સર્કિટની. સર્કિટમાં એક જ ચેન્જ આવશે જે તમે જાતે પણ વિચારી શકશો. આને કશું જ નહીં કરીએ, આને પણ હું કશું જ નહીં કરું, કારણ કે આ બધું પરિપથનો જ ભાગ છે. હું આને પણ કશું જ નહીં કરું, આને પણ અહીંયા તમારા પ્રશ્નના જવાબ માટે અહીંયા જ રહેવા દઈશ. બસ. હવે શું કરવાનું? તો પાછા વ્યાખ્યામાં જાઓ કે પીએન જંક્શન ડાયોડમાં p પ્રકારના અર્ધવાહકને વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે અને n પ્રકારના અર્ધવાહકને વિદ્યુત કોષના ધન ધ્રુવ સાથે જોડતા બનતા જોડાણને આપણે રિવર્સ બાયસ કહી શકીએ છીએ. મતલબ અહીંયા લખી દેવાનું એટલે ભૂલ ના પડે. તો અહીંયા માઈનસ અને આને પ્લસ. ક્લિયર?
હવે આ જોડાણની અંદર અહીંયા માઇક્રો એમ્પિયર મીટર અને આ વોલ્ટમીટર. ક્લિયર? હવે તમે એવું જુઓ કે અહીંયા જે પ્રવાહ જે દિશામાં મળતો હતો, પ્લસમાંથી નીકળેલ પ્રવાહ અહીંયાથી આ દિશામાં પ્રવાહ મળતો હતો, એના બદલે અહીંયા વોલ્ટેજ રિવર્સ લગાડ્યા એટલે પ્રવાહની દિશા પણ રિવર્સ થઈ જશે. તો આની લાક્ષણિકતા મેં પહેલા ચરણમાં ડ્રો કરી, તો આની લાક્ષણિકતા મારે ત્રીજા ચરણમાં ડ્રો કરવી પડે. રીઝન? વોલ્ટેજની દિશા વિરુદ્ધ, પ્રવાહની દિશા પણ વિરુદ્ધ. તો મારે આનો આલેખ જો ડ્રો કરવો હોય તો ચરણ નંબર 3 સિલેક્ટ કરવો પડે, કારણ કે અહીંયા બંને ધન છે, અહીંયા બંને ઋણ છે. તો V આ બાજુ અને I આ બાજુ. I એ માઇક્રો એમ્પિયરના ક્રમના છે અને અહીંયા I મિલી એમ્પિયરના ક્રમના. કરેક્ટ? હવે આલેખમાં નવું શું આવશે? તો કે અહીંયાની જેમ થોડાક વોલ્ટેજ માટે પ્રવાહ મળતો નહોતો એવું અહીંયા પણ થશે, પણ અહીંયા એ થોડાક વોલ્ટેજનો જે ક્રમ છે ને એ ક્રમ 0.1 ની જગ્યાએ 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ આવું હશે. અને જો આલેખ ડ્રો કરો છો તો આવું કંઈક મળશે અને એક વખતે ઓલ ઓફ અ સડન આવું કંઈક મળી જશે. અને આ વોલ્ટેજને VBR કહેવામાં આવે છે. નોર્મલી ઇંગ્લિશ વર્ડનું એબ્રિવિએટેડ ફોર્મ હોય તેનો મતલબ હોય જ BR નો મતલબ શું? તો આ વોલ્ટેજને નામ આપવામાં આવે છે બ્રેક ડાઉન વોલ્ટેજ. બ્રેક ડાઉન નો મતલબ શું? તો તમે જે બહારથી વોલ્ટેજ લગાડ્યા અહીંયા પણ આ વેરિયેબલ જ છે. બહારથી વોલ્ટેજ લગાડ્યા તો આ ડેફ્લેશન સ્તરની પહોળાઈ વધતી ગઈ. પ્રવાહ માત્ર માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે મળ્યો અને હવે એ માઇનોરિટી ચાર્જ કેરિયર પણ સંતૃપ્ત અવસ્થા સુધી પહોંચી ગયા અને છેલ્લે અહીંયાનું વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ થઈ ગયું કે જેનું મૂલ્ય અરાઉન્ડ 10⁸ વોલ્ટ પ્રતિ મીટર જેટલું થઈ ગયું. જો કંઈક યાદ આવતું હોય તો ચેપ્ટર નંબર 11 માંથી વિદ્યુત ક્ષેત્ર 10⁸ વોલ્ટ પ્રતિ મીટર જેટલું થઈ ગયું, જેના કારણે ઇલેક્ટ્રોન અને હોલ અહીંયા ક્રિએટ થયા. 11મું ચેપ્ટર વચ્ચે બોલ્યો, મતલબ 11મું ચેપ્ટર પહેલી જ થિયરીમાં શીખવાડ્યું કે ઇલેક્ટ્રોન 3 રીતે ધાતુમાંથી બહાર કાઢી શકાય. નંબર 1 હતું ઉષ્માજનિત ઉત્સર્જન, નંબર 2 વિચારો બોલો ક્ષેત્ર ઉત્સર્જન. લખ્યું તો ત્યાં આટલું મૂલ્ય લિંક થયો. તો હવે આટલું ક્ષેત્ર આની વચ્ચે ઉદ્ભવ્યું તો એણે શું કર્યું? તો જે બંધમાં જકડાયેલો ઇલેક્ટ્રોન હતો એને બહાર કાઢી નાખ્યો, જગ્યા ખાલી બચી, હોલ તરીકે વર્તે છે. આ શું કહેવાય? બ્રેકડાઉન થયું કહેવાય. આ બ્રેકડાઉન બહુ મોટા પ્રમાણમાં થાય અને બહુ મોટા પ્રમાણમાં થાય એટલે એક વોલ્ટેજ પ્રવાહ બહુ જ વધી જાય, જે આપણા કંટ્રોલમાં હોય નહીં. અને એના કારણે આવા પરિપથનો ઉપયોગ હવે શરૂ થઈ ગયો. રાઈટ? તો ઘણી બધી જગ્યાએ કંટ્રોલિંગ ડિવાઇસીસ જે આવે છે એમાં શરૂઆતમાં આનો ઉપયોગ થતો હતો. સાહેબ અત્યારે તો બહુ જ ટ્રીમેન્ડસ પ્રકારના નવા સાધનો છે એટલે આ બધું આઉટડેટેડ થઈ ગયું. પણ બેઝિક અહીંયા છે, આ શીખશો તો એ આગળ કામ લાગવાનું છે. ક્લિયર? છેલ્લી વાત, આની અંદર પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો છે. તો નક્કી દેખાય કે જો હું અવરોધ શોધું તો અવરોધ R બરાબર V ના છેદમાં I. કેમ? તો કે V is equal to IR. બટ ઓબ્વિયસલી આ પ્રવાહ કયા ક્રમનો છે? માઇક્રો. આની અંદર જો હું અવરોધ શોધું તો R is equal to V upon I. પ્રવાહ કયા ક્રમનો છે? દેખાય જ છે કે ફોરવર્ડ બાયસમાં અવરોધ ઓછો છે, રિવર્સ બાયસમાં અવરોધ માઇક્રો કીધું સાહેબ. 1000 ગુણાકારમાં આવે એટલો વધારે. જો આનો અવરોધ 10 હોય તો આનો અવરોધ 10,000 થાય, કશું ના કરો તોય. ખ્યાલ આવી ગયો? હવે પેલો શબ્દ પાછો આવશે, વેક્યુમ ટ્યુબ વાલ્વ. વાલ્વ શબ્દ હતો ત્યાં આગળ, વાલ્વનો મતલબ હતો એક જ દિશામાં વહન. જોઈ શકો છો કે આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય, અવરોધ ઓછો હોય તો પ્રવાહ
વહેવા દે છે. રિવર્સ બાયસમાં અવરોધ બહુ મોટો છે એટલે પ્રવાહ વહેવા દેતો નથી. એટલે એક જ દિશામાં પ્રવાહનું વહન કરવાનું કામ અહીંયા શક્ય બને છે. તમે જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે આ બાબતનું ધ્યાન રાખવાનું. હવે જે બોલવા જઈ રહ્યો છું તે આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય કે રિવર્સ બાયસમાં, એને જે વોલ્ટેજની રેન્જ છે ત્યાં જ એને ઉપયોગમાં લેવાય. એનાથી વધારે જો વોલ્ટેજ આપી દીધા અને બ્રેક ડાઉન થઈ ગયું તો એ ડાયોડનું પણ ડાઉન બ્રેક થઈ જાય. મતલબ શું? ફરીથી ઉપયોગમાં લઈ શકાય નહીં, કારણ કે ડાયોડ ફ્યુઝ થઈ જાય છે. ફ્યુઝ થઈ જાયનો મતલબ પીગળી જાય છે. એ પીગળવાના કારણો ઘણા બધા હોઈ શકે છે, પણ આ જે મેં તમને કીધું એ એક રીઝન છે. તમને તમારા ટીચર એમ કે આ ડાયોડની ક્ષમતા આટલા વોલ્ટેજ સુધીની છે તો એ જ રેન્જમાં એને તમારે ઉપયોગમાં લેવાનું. ક્લિયર? કોઈ તકલીફ ન હોવી જોઈએ હું જ્યાં સુધી સમજાવું છું ત્યાં સુધી. રાઈટ? જોઈ લઈએ આગળ.